વડોદરા શહેરના દિવાળીપુરા ખાતે આવેલા રામેશ્વર મહાદેવ મંદિર ખાતે પણ મહાશિવરાત્રિનો પર્વ હોય અહીં મોટી સંખ્યામાં ભક્તોની ભીડ જોવા મળી હતી। સાથે જ અહીં ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। મહાઆરતીનું પણ આયોજન અહીં રામેશ્વર મહાદેવ મંદિર ખાતે કરવામાં આવ્યું હતું। મહાશિવરાત્રિનો ખાસ દિવસ હોય એટલે મહાદેવને વિશેષ શ્રૃંગાર પણ કરવામાં આવ્યો હતો। અને તેવામાં વાત કરીએ મિતેશ ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટની, તેઓ દ્વારા એક અદ્ભુત સેવા પૂરી પાડવામાં આવી। મહાકુંભ 2025નું જે આયોજન પ્રયાગરાજ ખાતે થયું છે, ત્યાંના ત્રિવેણી સંગમ ખાતેથી 3000થી પણ વધુ ગંગાજળની બોટલ તેઓ દ્વારા વિતરિત કરવામાં આવી। જે લોકો મહાકુંભમાં નથી જઈ શકતા, ઉંમરલાયક લોકો છે જે ભીડભાડવાળી જગ્યાએ ન જઈ શકે, અને તેઓ સુધી આ ત્રિવેણી સંગમનું ગંગાજળ એટલે કે મહાકુંભનું પવિત્ર પાણી પહોંચાડી શકાય તેવા આશય સાથે મિતેશ ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ એક સરાહનીય કામગીરી કરવામાં આવી છે, ને જેને વિસ્તારના લોકોએ ખૂબ જ સરાહી હતી, કારણ કે તેઓ દ્વારા 3000 કરતાં વધારે ગંગાજળનું પાણી જેનું વિતરણ કરવામાં આવ્યું। મહાશિવરાત્રિનો આ પાવન દિવસ અને આજે સમગ્ર વિશ્વ, સમગ્ર ભારત એક શિવોહમ ની ધૂનમાં હશે અને હરેક જગ્યાએ મહાદેવ હરના નારા લાગતા હશે, અને એવામાં જ અમારા ગુજરાતમાં વડોદરામાં મિતેશભાઈ દ્વારા મિતેશ ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ જે આજે એક યુનિક વસ્તુ લઈને આવ્યું છે। એ લોકો દર વર્ષે આટલી સરસ કામગીરી કરે જ છે કે મહાશિવરાત્રિના દિવસે એ લોકોને પ્રસાદ અને ફરાળ વિતરણ કરે જ છે, અંધ અને અપંગ લોકોની સેવા કરે છે, ગાયોની સેવા કરે છે। આજનો એમનો જે કોન્સેપ્ટ છે એ છે કે મહાકુંભનું જે પવિત્ર ત્રિવેણી સંગમનું જે પાણી છે એ લોકો અહીંયા લઈને આવ્યા છે। તો જે લોકો મહાસંગમ, ત્રિવેણી સંગમ અને મહાકુંભ સુધી જે પહોંચી નથી શક્યા, એમના માટે આ એટલું સરસ કહેવાય કે એ તો નહીં જઈ શક્યા, પણ એમને અહીંથી પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે, જેથી કરીને એ લોકો એવું સમજી શકે કે હા, અમે પણ મહાકુંભમાં ત્રિવેણી સંગમમાં ડૂબકી લગાડીએ। તો આ જે કોન્સેપ્ટ છે બહુ સરસ છે, અને આટલું વિચારવું એ પણ બહુ સારું છે, અને 3000 બોટલનું વિતરણ કરવું એ બહુ મોટી વાત છે। આપણે લોકો મહાકુંભ સુધી પણ નથી ઘણા લોકો પહોંચી શક્યા, તો આ તો બીજા લોકો માટે આટલું વિચારવું કે એ લોકો ત્યાં નથી પહોંચી શકતા, તો હું એમના માટે આટલું પાણી અહીંયા લઈને અહીંયા વિતરણ કરું, આ બહુ મોટી વાત છે। તો જેટલા બી લોકો મિતેશભાઈ ને ઓળખે છે અને મિતેશ ચેરિટેબલ ટ્રસ્ટ જે છે એમાં કંઈ પણ પોતાનું સેવાકીય કામ કરવા માંગતા હોય તો એમની બધી જ માહિતીઓ સોશિયલ મીડિયા ઉપર ઉપલબ્ધ છે। હું જીયા શૈલેષ પરમાર, મને પણ આજે ખૂબ આનંદ અનુભવાય છે કે હું આજે અહીંયા આવી અને મારા હાથે પણ મેં ઘણા પાણીના બોટલના વિતરણ કરેલા, જે બી પ્રસાદ આપવાનો તે આપ્યો, અને મારાથી બી જેટલું કોન્ટ્રીબ્યુશન થતું હતું એટલું પણ મેં કર્યું। તો કહેવાય ને, હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય, મહાદેવાય નમઃ, ઓમ નમસ્તેસ્તુ ભગવાન વિશ્વેશ્વરાય, મહાદેવાય ત્ર્યંબકાય ત્રિપુરાંતકાય ત્રિકાગ્નિકાલાય કાલાગ્નિરુદ્રાય નીલકંઠાય મૃત્યુંજયાય સર્વેશ્વરાય સદાશિવાય શ્રીમન મહાદેવાય નમઃ। ઓમ નમઃ શિવાય। હર હર મહાદેવ। વડોદરાની જાહેર જનતાને આજે મિતેશ ફાઉન્ડેશન ચેરિટેબલ સેવા ટ્રસ્ટ દ્વારા અમારો એક નાનકડો પ્રયાસ કરવામાં આવ્યો કે રિસન્ટલી 31 તારીખે અમે લોકોએ પ્રયાગરાજની વિઝિટ કરી હતી। પ્રયાગરાજની યાત્રા પૂર્ણ કરી અને ઘણા બધા બરોડાથી પ્રયાગરાજ નથી જઈ શક્યા, કોઈને કોઈ કારણોસર પારિવારિક સમસ્યા યા બુકિંગ ના મળ્યું, જે લોકો પ્રયાગરાજની યાત્રા પૂર્ણ નથી કરી શક્યા એ લોકોને પ્રયાગરાજના સ્નાનનો લાભ મળે એ હેતુથી 3000 નંગ બોટલ તૈયાર કરવામાં આવી હતી, જેમાં પ્રયાગરાજની માટી, સંગમની માટી, સંગમનું જળ અને તુલસી ક્યારાની માટી ભેગું કરી અને ગંગાજળ તૈયાર કરવામાં આવ્યું, જે અત્યારે અમે વિતરણ કરી રહ્યા છીએ વડોદરાની અંદર। અમારો ઉદ્દેશ એટલો જ છે કે દરેકને આ સ્નાનનો લાભ મળે, આ પુણ્યનો લાભ મળે, અને જેટલા બી લોકો બરોડાથી ગયા છે યા અન્ય સિટીથી ગયા છે, તમે તમારા પરિવારજનોને, તમારા મિત્ર સર્કલને આ રીતે ગંગાજળનો લાભ આપો, જે લોકો મહાકુંભમાં નથી શક્યા એને એનો લાભ મળે એ હેતુથી આજનો કાર્યક્રમ કરવામાં આવ્યો। સાથે સાથે મહાશિવરાત્રિના મહાપર્વ પર પ્રસાદીનું વિતરણ દર વર્ષે અમે લોકો કરી જ રહ્યા છીએ। આ વર્ષે પણ કર્યું, જેની અંદર ઘણા બધા લોકો એમને ફાળો પણ આપ્યો છે અને પોતાના તરફથી કોન્ટ્રીબ્યુશન પણ આપ્યું છે। અમારો એક જ ઉદ્દેશ્ય છે, આપણે કોઈ બી ધર્મથી બિલોંગ કરતા પણ ધર્મ છે, અને દરેક ધર્મે જે તહેવારો છે એને પબ્લિક સાથે ઉજવવાનું એક જ મોટિવ છે કે ઘણા બધા લોકો આજે ઘણી વસ્તુનો લાભ નથી લઈ શકતા ખુદ બખુદ,
તો આવી સંસ્થાના માધ્યમથી સોશિયલ એક્ટિવિટીના માધ્યમથી અનેક પબ્લિકને લાભ મળે એ જ મેઇન ઉદ્દેશ્ય છે.